નમસ્કાર, આકાશવાણી. સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીમાં બાંધકામનું શિલાન્યાસ કર્યો. રાજ્યમાં 58,000 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કેરળમાં વિજિંજમ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કર્યું. દેશના દરિયાકાંઠાના રાજ્યો અને બંદર શહેરોને વિકાસના મુખ્ય કેન્દ્રો ગણાવ્યા. વેવ્સ 2025માં વૈશ્વિક મીડિયા સંવાદમાં 77 દેશોના પ્રતિનિધિઓએ વેવ્સ ડેક્લેરેશન અપનાવ્યું. ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના કપાટ આજથી ખુલ્યા અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીમાં બાંધકામની કામગીરી ફરી શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો અને 58,000 કરોડ રૂપિયાની અન્ય માર્ગ અને રેલવે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ પરિયોજનાઓ આંધ્રપ્રદેશની આકાંક્ષાઓ અને વિકસિત ભારતની આશાઓ માટે મજબૂત પાયો રચે છે. एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहाँ करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है. ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. શ્રી મોદીએ ઉમેર્યું કે ભારત એવા દેશોમાં સામેલ છે જેની માળખાગત સુવિધાઓ ઝડપથી વિકસી રહી છે. તેમણે જણાવ્યું કે એનડીએ સરકાર ખાસ કરીને ખેડૂતોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં 7 રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને 1 રેલવે પરિયોજનાનું પણ લોકાર્પણ કર્યું. આ અગાઉ પ્રધાનમંત્રીએ નાગાઈ લંકામાં 1,460 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મિસાઇલ રેન્જનું ખાતમુહૂર્ત કર્યું. अब आज देश को, हमारे डिफेंस सेक्टर को मजबूत करने वाला नया संस्थान भी मिला है. कुछ देर पहले हमने डीआरडीओ की नई मिसाइल टेस्टिंग रेंज की आधारशिला रखी है. नागया लंका में बनने जा रही नवदुर्गा टेस्टिंग रेंज मां दुर्गा की तरह देश की डिफेंस पावर को शक्ति देगी. मैं इसके लिए भी देश के वैज्ञानिकों को, आंध्र प्रदेश के लोगों को बधाई देता हूं. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે ભારતના દરિયાકાંઠાના રાજ્યો અને બંદર શહેરો વિકસિત ભારતના વિકાસના મુખ્ય કેન્દ્રો બનશે. ભારતની દરિયાઈ યાત્રામાં એક સીમાચિહ્નરૂપ ઘટનામાં પ્રધાનમંત્રીએ આજે કેરળમાં વિજિંજમ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કર્યું. अभी इस ट्रांसशिपमेंट हब की जो क्षमता है वो भी आने वाले समय में बढ़कर के 3 गुनी हो जाएगी. यहाँ दुनिया के बड़े मालवाहक जहाज आसानी से आ सकेंगे. जो पैसा बाहर जाता था वो केरला और विजिंजम के लोगों के लिए नई इकोनॉमिक अपॉर्चुनिटी लेकर आएगा. વિજિંજમ બંદરને નવા યુગના વિકાસનું પ્રતીક ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું કે જ્યારે માળખાગત સુવિધાઓનું નિર્માણ થાય, વેપારનું વિસ્તરણ થાય અને સામાન્ય લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય ત્યારે સાચો વિકાસ પ્રાપ્ત થાય છે. 8,800 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલું વિજિંજમ ડીપ વોટર વિશ્વના સૌથી મોટા માલવાહક જહાજોના સરળતાથી આગમનને સક્ષમ બનાવે છે. દેશનું પ્રથમ અર્ધ સ્વચાલિત બંદર વિજિંજમ વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. વેવ્સ 2025માં આજે વૈશ્વિક મીડિયા સંવાદ દરમિયાન વેવ્સ ડેક્લેરેશનને અપનાવવામાં આવ્યું. મુંબઈમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વૈશ્વિક મીડિયા સંવાદમાં 77 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમણે પરંપરાઓ અને વારસાનું જતન કરવામાં સહયોગ કરવા સંમતિ દર્શાવી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર તથા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. ભાગ લેનારા દેશો ખોટી માહિતીના ફેલાવાને રોકવા અને માધ્યમોની પ્રામાણિકતા, તથ્ય આધારિત પત્રકારત્વ અને જવાબદાર જાહેરાતોને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા. દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રાલય આવતીકાલે વેવ્સ 2025 ખાતે મીડિયા અને મનોરંજન ક્ષેત્ર પરની આંકડાકીય પુસ્તિકાનું વિમોચન કરશે.
વેવ્સ 2025ના પ્રથમ દોઢ દિવસમાં જ વેવ્સ બજારે ફિલ્મ, સંગીત, એનિમેશન, રેડિયો અને VFX ક્ષેત્રોમાં 254 કરોડ રૂપિયાના આર્થિક સોદા નોંધ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે હજુ આ સમિટના બાકી 2 દિવસમાં આંકડો નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે. વેવ્સ બજારના વ્યુઇંગ રૂમ વર્ટિકલમાંથી ખિડકી ગાંવ નામના ફિલ્મ પ્રોજેક્ટે બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના બિઝનેસ ફંડ માર્કેટ, એશિયન સિનેમા ફંડ સાથે તેના પોસ્ટ પ્રોડક્શન અને VFX સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ પ્રોજેક્ટનું મૂલ્ય 2 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. પ્રસાર ભારતીના ભૂતપૂર્વ CEO શશી શેખર વેમ્પટ્ટીએ જણાવ્યું કે ભારત રેડિયો માટેનું સૌથી મોટું બજાર છે અને તે જાહેર જનતાના લાભ માટેનું મૂળ માધ્યમ છે. વેવ્સ શિખર સંમેલનમાં રેડિયો રીઇમેજિન્ડ થ્રાઇવિંગ ઇન ધ ડિજિટલ યુગ વિષય પર પેનલ ચર્ચામાં ભાગ લેતા શ્રી વેમ્પટ્ટીએ જણાવ્યું કે ભારતમાં રેડિયોના શ્રોતાઓ સમાજના વિવિધ વર્ગમાંથી આવે છે. તેમણે જણાવ્યું કે AIથી ચાલતા સાધનો અને પરંપરાગત રેડિયો જેવા સાધનો બંનેનું અસ્તિત્વ જરૂરી છે. વેવ્સ સંમેલનમાં પેનલ ચર્ચાને સંબોધતા ઉદ્યોગપતિ અને દાનવીર નીતા અંબાણીએ જણાવ્યું કે ભારત એક માનવતાવાદી રાષ્ટ્ર છે જેણે પોતાની ફિલસૂફી, જ્ઞાન અને શિક્ષકોના માધ્યમથી વિશ્વને બોધ આપ્યો છે. સુશ્રી અંબાણીએ જણાવ્યું કે ભારતે ભાષાથી માંડીને સાહિત્ય સુધી, સંગીતથી માંડીને તબીબી વિજ્ઞાન સુધી વિશ્વને યોગદાન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે ભારતનો અવાજ હવે ફરી બુલંદ બન્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ આજે સવારે 7 વાગે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલવામાં આવ્યા. અમારા સંવાદદાતા જણાવે છે કે આ પ્રસંગે 108 કિલો ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યું. કપાટ ખુલતાની સાથે જ હેલિકોપ્ટરથી શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી અને લશ્કરના બેન્ડે મધુર ધૂન વગાડી. આગામી 6 મહિના સુધી શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી શકશે. યાત્રાના પ્રારંભ સાથે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. હવે બદ્રીનાથ ધામના કપાટ રવિવારે ખુલશે. આ અગાઉ અક્ષય તૃતીયાના રોજ યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. અયોધ્યાના રામ મંદિરનો પ્રથમ માળ 3 જૂનથી શરૂ થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક દિવસ પછી જાહેર જનતા માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા 3 જૂનથી શરૂ થશે અને 5મી જૂનના રોજ પૂર્ણ થશે. અગાઉના ભવ્ય અભિષેક સમારોહમાં ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થયા હતા, જ્યારે પ્રથમ માળ પર ભગવાન રામ રાજા સ્વરૂપમાં હશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદથી એક જ પરિવારના 4 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ ઉપરાંત વીજળી અને ઝાડ પડવાની ઘટનાઓમાં ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. ભારે વરસાદથી રાજધાનીમાં વિમાન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગે આગામી 2 દિવસ દિલ્હીમાં પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જારી કર્યું છે. ભારતીય ઇક્વિટી બજારોમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સત્રમાં અસ્થિરતા બાદ સૂચકાંકો તેજી સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 296 પોઈન્ટ વધીને 81,177 પોઈન્ટ પર અને NSE નિફ્ટી 12 પોઈન્ટ વધીને 24,346 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. વિદેશી ઊંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા ઘટીને 84 રૂપિયા અને 54 પૈસા પર બંધ રહ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મુદ્દે સંભવિત ચર્ચાના અહેવાલને પગલે મોટાભાગના બજારો તેજી સાથે બંધ થયા હતા. હોંગકોંગનો હેંગસેંગ 1.7%, જાપાનનો નિક્કી 1%, સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ્સ 0.3% વધ્યો હતો, જ્યારે લેબર ડેને કારણે ચીનનું બજાર બંધ રહ્યું હતું. મોટાભાગના યુરોપિયન બજારો પણ હાલ વધારા સાથે કામકાજ કરી રહ્યા છે. IPL ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ટાઇટન્સે 5 ઓવરમાં 0 વિકેટે 71 રન કર્યા છે. 19 મે 2023 સુધીમાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની ચલની નોટોમાંથી 98.24% નોટો પરત આવી છે. 30 એપ્રિલ 2025 સુધીમાં બેન્કિંગ પ્રણાલીની બહારની આ પ્રકારની નોટોનું કુલ મૂલ્ય ઘટીને 6,266 કરોડ રૂપિયા થયું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીના બાંધકામનો શિલાન્યાસ કર્યો. રાજ્યમાં 58,000 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કેરળમાં વિજિંજમ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કર્યું. દેશના દરિયાકાંઠાના રાજ્યો અને બંદર શહેરોને વિકાસના મુખ્ય કેન્દ્રો ગણાવ્યા. વેવ્સ 2025માં વૈશ્વિક મીડિયા સંવાદમાં 77 દેશોના પ્રતિનિધિઓએ વેવ્સ ડેક્લેરેશન અપનાવ્યું. ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના કપાટ આજથી ખુલ્યા. અને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.